આપણે પરમાણ્વીય બંધારણમાં તો ગઈ વખતે લાસ્ટમાં છેલ્લે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપેલા પરમાણુ મોડેલ વિશેનો ખ્યાલ આપ્યો. એની થોડીક મર્યાદાઓ જોવા મળે છે. એ જે ખામીઓ છે એ ખામીઓ હવે આપણે દૂર કરવાની છે. ખામી શું હતી કે થોમ્સનના પરમાણુ મોડેલ એને રાઇઝન પુડિંગ મીન્સ કે વોટરમેલન તળવું છે એના સંદર્ભમાં એણે સમજાવવાનું પણ એ પરમાણુ મોડેલ સંપૂર્ણ યોગ્ય ગણવામાં આવ્યું નહીં. તો એના પછી તો બીજો એક વૈજ્ઞાનિક છે કે જેણે સૌ પ્રથમવાર આલ્ફા પ્રકિરણન પ્રયોગ વિશેનો ખ્યાલ આપ્યો, જેનું નામ છે રુથરફોર્ડ. બરાબર કે રુથરફોર્ડનો પરમાણ્વીય કેન્દ્રીય નમૂનો જેને આપણે આલ્ફા પ્રકિરણન પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આલ્ફા પ્રકિરણન પ્રયોગ તરીકે જે ઓળખીએ છીએ તો એના વિશેનો આપણે થોડો ખ્યાલ કે રુથરફોર્ડે શું કીધું કે રુથરફોર્ડે એણે સોનાનો વરખ લીધો. સોનાનો વરખ લીધો. આ જે વરખ હતો કે જેની જાડાઈની વાત કરીએ તો એણે અતિશય પતલી જાડાઈવાળો એટલે કે લગભગ 100 નેનોમીટર જાડાઈવાળા પાતળા વરખનો ઉપયોગ કર્યો. તો 100 નેનોમીટર જાડાઈવાળો વરખ લીધો. હવે વિચાર કરો કેટલો પતલો વરખ હશે. સમજવા માટે કે આટલું પતલું વરખ કહીએ તો આટલો પતલો વરખ એટલે કે બીજા અર્થમાં જે મીઠાઈ ઉપર લગાવવામાં આવે છે ચાંદી અને સોનાનો વરખ એ આટલી જાડી લગાવતો હોય છે. તો એણે આ વરખ લીધો. હવે આ વરખ એની ઉપર એણે શું કર્યું? આલ્ફા કણોનો પુંજ એટલે કે મોટો સમૂહનો માળો કર્યો. તો એની રચના આપણે સમજવા માટે કે ભાઈ એ આ પાતળા વરખમાં આ સોનાના અસંખ્ય પરમાણુઓ ગોઠવાયેલા છે. બરાબર, અસંખ્ય પરમાણુઓ હોય પણ આપણે બધા પરમાણુ દર્શાવી શકતા નથી. તો અહીંયા મેં ઘણા ખરા પરમાણુ દર્શાવ્યા છે. હવે એણે શું કર્યું? આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણો એનો આખો પુંજ મોકલ્યો. પુંજ એટલે સમૂહ. હવે આ સમૂહનો મારો ચલાવ્યો એટલે એમાં થાય છે શું કે ભાઈ ઘણા આલ્ફા કણો હતા તો એની અંદર કંઈક જોવા મળ્યું કે ઘણા આલ્ફા કણો એ સોનાના વરખમાં રહેલા જે પરમાણુઓ છે એમાંથી આર પાર પસાર થતા જોવા મળે. બરાબર, એમાંથી આર પાર પસાર થતા એમને જોવા મળે. એટલે એનો અર્થ એમ થયો કે આલ્ફા જે કણો હતા એ કણો એનો મારો ચલાવ્યો. ઘણા બધા આલ્ફા કણો એ મારો ચલાવવાથી થાય છે શું કે સોનાના વરખની અંદર રહેલા જે પરમાણુઓ છે એનું એનાલિસિસ કર્યું. એટલે કે બહુ સૂક્ષ્મ રીતે એને જોવામાં આવ્યું. તો એમાં ઘણા કણો આલ્ફા કણો એ સીધી રેખામાં પસાર થઈ ગયા. એટલે કે મોટા ભાગના આલ્ફા કણો હતા એ સોનાના વરખમાંથી વિચલન થયા વગર નીકળી ગયા. જ્યારે ઘણા આલ્ફા કણો
કે બહુ ઓછી માત્રામાં કે જે નાના ખૂણે વિચલિત થયા. તો એ હું બતાવું છું એવા આલ્ફા કણો કે ભાઈ એ આ આલ્ફા કણ એ નાના ખૂણે વિચલિત થયા. આવા વિચલિત થયા. બરાબર. તો આ કેવા કણો છે? વિચલિત કણ તરીકે ઓળખાશે. વિચલિત આલ્ફા કણ. જ્યારે એને એવું જોવા મળ્યું કે લગભગ 20,000 આલ્ફા કણો આરપાર નીકળે ત્યારે એક આલ્ફા કણ અથડાઈને પાછો નીકળે. હું એવો એક જ આલ્ફા કણ બતાવું છું. બરાબર. કે લગભગ 20,000 આલ્ફા કણોએ એક આલ્ફા કણ 180 ડિગ્રીના ખૂણે પાછો ફરે. એટલે એવું કીધું કે એવા બહુ જ ઓછા આલ્ફા કણો હતા કે જે લગભગ 20,000 આલ્ફા કણો જે આરપાર નીકળી ગયા એની સરખામણીમાં એક આલ્ફા કણ 180 ડિગ્રીના ખૂણે પરત ફરે છે. તો એના આધારે એને આનું તારણ કાઢ્યું. હવે તારણ શું કહેવા માંગે છે કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો હતા એ વિચલન પામ્યા વગર આરપાર નીકળી ગયા. તો એનો અર્થ એમ થયો કે એ પરમાણુઓનો ઘણો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી. કે જે આલ્ફા કણો વિચલિત વગર નીકળી ગયા તેના આધારે તેમાંના પરમાણુઓનો તેટલો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બરાબર. એવું સાબિત થયું. ખાલી હોય તો જ એ આરપાર નીકળી શકે. ઘણા આલ્ફા કણો તો એ શું થાય છે? વિચલિત થયા. જેમ કે મેં આ બ્લેક કલરથી દર્શાવ્યા, આ બે આલ્ફા કણો બતાવ્યા. તો એ આલ્ફા કણો શું થયા છે? વિચલિત થયા છે. એ વિચલિત થવાનું કારણ શું હતું? અપાકર્ષણ. કે આ આલ્ફા કણો વિચલિત થયા એનું કારણ શું લખી શકીએ છીએ? અપાકર્ષણ થયું. એટલે કે એનો અર્થ એમ થયો કે આલ્ફા કણો એટલે આપણે જાણીએ છીએ કેવા હોય? ધનભારિત. આલ્ફા કણો કેવા હોય? ધનભારિત. હવે ધનભારિત આલ્ફા કણો તો એ કણોનું વિચલન એટલા માટે થયું કે આ જે પરમાણુનું કેન્દ્ર હતું એ કેન્દ્ર કેવું હશે? ધનભારિત હશે. તો જ એમની વચ્ચે શું થયું કહેવાય? અપાકર્ષણ થયું. તો આલ્ફા કણો એ ધનભારિત કણો છે અને એ ધનભારિત કણો જ્યારે પરમાણુના કેન્દ્ર સાથે ટકરાય છે ત્યારે એનું વિચલન થાય છે. એ વિચલન જે થાય છે એમાં અપાકર્ષણનો ગુણધર્મ જોવા મળે. કેમ વિચલન થયું? અપાકર્ષણ થયું. તો એનું કારણ કે કેન્દ્ર પણ કેવું હોવું જોઈએ? ધનભારિત હોવું જોઈએ. ત્રીજું તારણ કાઢ્યું કે ઘણા આલ્ફા કણો જે હતા કે જે આપણે શું જોવા મળ્યા કે એમાંથી વિચલિત થઈ અને એ આરપાર નીકળી જાય છે. બરાબર. તો ઘણા આલ્ફા કણો એ આરપાર નીકળ્યા. હવે આરપાર જે નીકળે છે તો એના આધારે એવું નક્કી કરવામાં આવ્યું ઘણા આલ્ફા કણો એ 180 ડિગ્રીના ખૂણે ફરેલા છે. તો 180 ડિગ્રીના ખૂણે ફરવાનું કારણ શું હતું? કે એ ન્યુક્લિયસના કેન્દ્ર સાથે ટકરાઈને પાછા ફરે. તો એનો અર્થ એમ થયો કે એટલો ભાગ પરમાણુનો શું હશે? નક્કર ભાગ હશે. બરાબર. નક્કર ભાગ અથવા તો કોઈક એવા વિસ્તારથી રોકાયેલો જોવા મળતો હોય છે. તો એવો જે વિસ્તાર છે એ વિસ્તાર કે જેનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. એટલે કે બીજા અર્થમાં તો પરમાણુની ત્રિજ્યા સાબિત થઈ કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કેટલી જોવા મળે છે?
10⁻10 જેટલી, એટલે કે લગભગ મીટરમાં 10⁻10 મીટર જેટલી આપણને પ્રાપ્ત થતી હોય છે. બરાબર. હવે કેન્દ્રની ત્રિજ્યા જે જોવા મળી, તો કેન્દ્રની ત્રિજ્યા એના સરખામણીમાં કેવી જોવા મળી કે ભાઈ કેન્દ્રની ત્રિજ્યા તો એની સરખામણીમાં 10⁻50 મીટર જેટલી આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા એનો અર્થ એમ થયું કે પરમાણુનો ધનભાર અને પરમાણુઓનું મોટા ભાગનું જે દળ હતું એ ક્યાં છે? ખૂબ જ અતિ નાના એવા ભાગની અંદર કેન્દ્રિત થયેલું જોવા મળે છે. અને એ કેન્દ્રિત જે ભાગ છે, બરાબર, કે પરમાણુઓનું દળ અને વીજભાર જે અતિશય નાના ભાગમાં કેન્દ્રિત થાય છે, જેને રુથરફોર્ડે નામ આપ્યું ન્યુક્લિયસ. જેને શું કહેવાય છે? ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ ન્યુક્લિયસ કે જેની આજુબાજુ રુથરફોર્ડ કે છે કે જેની આજુબાજુ શું હોઈ શકે? એની ભ્રમણ કક્ષાઓ કે જેની અંદર કંઈક એવા જે સૂક્ષ્મ કણો છે કે જે કણો આપણે ફેરાડે નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યા, જેને આપણે કેથોડ કણો કહીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રોન્સ તરીકે ઓળખીએ છીએ. તો એ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુની જે ભ્રમણ કક્ષા છે એની આસપાસ મૂવમેન્ટ કરતા હોય છે. અને એ શું કરશે કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે અને જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ કેવું બન્યું છે? ધનભારિત બન્યું છે. સાબિત થયું, કારણ કે ધનભારિત આલ્ફા કણો એ કેન્દ્ર સાથે અપાકર્ષણથી વિચલિત થયા. તો એનો અર્થ એમ થયો કે કેન્દ્રનો વીજભાર કેવો હશે? ધનભારિત હશે. પરિણામે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્રનો ધનભાર એ શું કરે છે? એકબીજાને આકર્ષિત કરી રાખે છે. એટલે એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ દ્વારા જોડાયેલા હોય છે. બરાબર. તો આ રીતે એના પ્રયોગમાં રુથરફોર્ડે એને સાબિત કર્યું. હવે રુથરફોર્ડે સાબિત તો કર્યું, પણ એ રુથરફોર્ડના નમૂનાની અંદર અમુક ખામીઓ જોવા મળી. બરાબર. હવે આ રુથરફોર્ડનો નમૂનો હતો, એમાં પણ આપણને શું જોવા મળે છે? ખામીઓ જોવા મળે છે. હવે આ જે ખામીઓ છે, તો એ ખામી શું જોવા મળી કે રુથરફોર્ડે શું કર્યું? એને આપેલું આ પરમાણુ નમૂનો, બરાબર, એણે શું આપ્યું? પ્રકિરણને આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો સાબિત કર્યો. એ નમૂનાને શું કર્યું? સૌરમંડળ સાથે સરખાવ્યું. હવે સૌરમંડળમાં આપણે જાણીએ છીએ કે સૌરમંડળની અંદર શું હોય કે ભાઈ એ આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ, બરાબર. તો સૌરમંડળ સાથે સરખાયું એટલે એની અંદર જોવા મળશે આપણને ગુરુત્વાકર્ષણ બળ, એટલે કેપિટલ G. અને G બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ, બરાબર. ગુરુત્વાકર્ષણ બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ કે કેપિટલ G ઇન્ટુ m1 m2 ડિવાઈડ, તો શું આવશે? ત્રિજ્યાનો સ્ક્વેર. m1 m2 શું છે? બે પદાર્થોના દળ છે. r સ્ક્વેર શું છે? બંને પદાર્થોની ત્રિજ્યા છે. અને કેપિટલ G શું છે? ગુરુત્વાકર્ષણ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એની સરખામણી તો રુથરફોર્ડના પરમાણુ મોડેલ સાથે. તો રુથરફોર્ડના પરમાણુ મોડેલ સાથે શું જોવા મળ્યું કે કેન્દ્ર અને આસપાસ રહેલો એનો ઇલેક્ટ્રોન, એમની વચ્ચે શું જોવા મળે? કુલંબીય આકર્ષણ બળ જોવા મળે. તો કોઈ પણ પરમાણુની અંદર એ પરમાણુનું કેન્દ્ર અને એના ઇલેક્ટ્રોન વચ્ચે કુલંબીય આકર્ષણ બળ હોય છે. અને એ આકર્ષણ બળનું મૂલ્ય તો એ સાબિત થયેલું છે કેપિટલ K ઇન્ટુ Q1 Q2 અપોન R સ્ક્વેર કહેવાય છે. Q1 Q2 શું છે? તો બંને વીજભારો છે. Q1 અને Q2 શું છે? અલગ અલગ એમનો રહેલો વીજભાર છે. ઇલેક્ટ્રોનનો વીજભાર અને કેન્દ્રનો વીજભાર. આ શું છે? તો બે વીજભારો વચ્ચેનું અંતર છે. અહીંયા આ શું કહેવાય છે? બે વીજભારો વચ્ચેનું અંતર કહેવાય છે, જે સમાન વીજભારો વચ્ચે છે. હવે
આના આધારે તો આ બે સૂત્રોની સરખામણી કરવામાં આવી. તો એ સૂત્રોની સરખામણીને આધારે એવું થાય સાબિત કે જ્યારે ઇલેક્ટ્રોન એના કક્ષાની અંદર કેન્દ્રની આસપાસ મૂવમેન્ટ કરતો હોય ત્યારે શું થાય છે? પ્રવેગિત થાય છે. બરાબર. હવે આ પ્રવેગિત એ સૌરમંડળનો અંદર રહેલા નમૂનામાં પણ દરેક ગ્રહો પ્રવેગિત થાય અને કેન્દ્રીય નમૂનો અને કુલંબી આકર્ષણ બળવાળો એમાં પણ એ પોતે પ્રવેગિત થતા જોવા મળતા હોય છે. તો એ સાબિત થયું કે આ બે સૂત્રોને આધારે તો એમણે સાબિત કરીને બતાવ્યું કે કક્ષામાંનો ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોય, કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રવેગિત થાય છે. ત્યારે શું થાય છે? પ્રવેગિત થાય છે. હવે પ્રવેગિત થાય તો બીજો એક વૈજ્ઞાનિક જેનું નામ છે મેક્સવેલ, કે મેક્સવેલનો સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત આપ્યો મેક્સવેલે? તો વીજ ચુંબકીય સિદ્ધાંત આપ્યો છે. કે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એની અંદર ખામી હતી કે મેક્સવેલના વીજ ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે એણે વીજ ચુંબકીય સિદ્ધાંત આપ્યો કે કોઈ પણ ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે. એણે એવું કીધું કે કોઈ પણ ભારિત કણ એ પ્રવેગિત થાય ત્યારે વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય. વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે. આ એણે સાબિત. હવે એના સિદ્ધાંત પ્રમાણે તો કેન્દ્રની અંદર આ ઘટના જોવા મળતી નથી. કેમ કે ઇલેક્ટ્રોનમાં જો ઇલેક્ટ્રોન સર્પિલ આકાર થઈને કેન્દ્રમાં જાય તો આ શક્ય નથી અને ઇલેક્ટ્રોન કોઈ દિવસ કેન્દ્રમાં જઈ શકે નહીં. બરાબર. જો આવું થાય તો શું કહેવાય કે પરમાણુઓની કક્ષાઓનું સંકોચન થવાનું શરૂઆત થઈ જાય. બરાબર. કે વીજ ચુંબકીય વિકિરણ ઊર્જા ઉત્પન્ન થાય તો એ ઊર્જા શું કરે? એ ઇલેક્ટ્રોન પરિણામે કક્ષાઓનું શું થાય? સંકોચન. અને એના દ્વારા ઇલેક્ટ્રોન સર્પિલ આકાર ઘૂમતો ક્યાં જતો રહે? કેન્દ્રમાં જાય. પણ એ કોઈ દિવસ શક્ય છે નહીં. કેમ કે કેન્દ્ર કેવું છે? નક્કર છે. જો નક્કર ના હોત તો આલ્ફા કણો આ કેન્દ્રને તોડી શકે, પણ એ તોડી શકતા નથી. એટલે આ રુથરફોર્ડની જે ખામીઓ છે તો એ ખામીને દૂર કરવા માટે આપણે મેક્સવેલના વીજ ચુંબકીય સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એ અભ્યાસ તો એની અંદર આપણે થોડોક અભ્યાસ કરીએ એ પહેલાં અમુક થોડાક એક્ઝામ્પલ છે આપણા અભ્યાસક્રમની અંદર. તો એ એક્ઝામ્પલનો આપણે થોડોક ઉપયોગ કરીએ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. તો એક્ઝામ્પલ તો પરમાણુ બંધારણ, બીજું ચેપ્ટર રુથરફોર્ડનો નમૂનો. બરાબર. એની જે ખામીઓ હતી એ ખામીઓ આપણે પૂરી કરી. હવે એક નાનો થોડોક ટોપિક છે. બરાબર. પછી આપણે મેક્સવેલનો સિદ્ધાંત લઈએ કે ભાઈ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક. બરાબર. એના વિશે આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પરમાણ્વીય
ક્રમાંક, બરાબર, જેને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. પરમાણુનો પરમાણુ ક્રમાંક એ કેપિટલ Z વડે દર્શાવવામાં, અને એ શું છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ કેન્દ્રનો ધન વીજભાર એ પ્રોટોનના કારણે, એટલે પ્રોટોનનો જેટલો ભાર તેટલો ઇલેક્ટ્રોનનો ભાર કહેવાય, બરાબર. પ્રોટોનનો જેટલો ભાર હોય એટલો ઇલેક્ટ્રોનનો ભાર તરીકે કહેવાય છે. એટલે એ જે અંક વડે દર્શાવવામાં આવે છે એને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ, એટલે એને કહેવાય છે કેન્દ્રમાંના કે પરમાણુય ક્રમાંક, બરાબર. એટલે એવું સાબિત થાય છે કે કેન્દ્રમાંના, બરાબર, તો કેન્દ્રમાંના પ્રોટોનની સંખ્યા, કેન્દ્ર એટલે ન્યુક્લિયસ, તો એની ન્યુક્લિયસની સંખ્યા ઇઝ ઇક્વલ કોના જેટલી હોય તો પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી, ઇઝ ઇક્વલ તત્વના પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય છે. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક Z, એમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનનો સંકેત P છે, બરાબર, એનો વીજભાર છે ધન, તો એની સંખ્યા, બરાબર, ઇક્વલ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. આ બધું કેવું હોય છે? એક સમાન હોય છે, જેને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ. પરમાણુય દળાંક, બીજો શબ્દ છે પરમાણુય દળાંક, જેને આપણે કહીએ છીએ પરમાણુ દળ અથવા પરમાણુ ભાર કહીએ છીએ, જેને કેપિટલ A વડે દર્શાવવામાં, એટોમિક માસ તરીકે ઓળખાય છે. એટોમિક એટલે પરમાણુ, માસ એટલે દળ. તો પરમાણુ દળ કહો, પરમાણુ ભાર કહો, પરમાણુ દળાંક કહો, બરાબર. પરમાણુ ભારાંક પણ કહેવાય છે, જેને કેપિટલ A વડે દર્શાવવામાં. તો કોઈ પણ તત્વનો પરમાણુ ભાર કેપિટલ A બરાબર એટલે શું કહેવાય છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા જેટલો હોય છે. n એટલે ન્યુટ્રોન ધન આવે, ન્યુટ્રોન વીજભાર રહિત હોય છે, જે ZVK શોધેલા છે. તો આ વીજભાર રહિત ન્યુટ્રોન અને પ્રોટોન એ હંમેશા કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં હોય છે. તો એ કેન્દ્રનો દળ અથવા ભાર એટલે એના સરવાળા બરાબર આપણે લેવાનું આવે છે. હવે એની અંદર તો તમારી ચોપડીમાં તમને કોયડા નંબર 2.1 આપેલો છે, બરાબર, કે 2.1 એમાં એમ કહે છે કે બ્રોમિન 3580માં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા શોધો. ઉદાહરણ આપ્યું છે કે બ્રોમિન 3580માં P બરાબર, N બરાબર અને E બરાબર આપણે શોધી ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જુઓ, કોઈ પણ તત્વ એની સંજ્ઞા નીચે દર્શાવવામાં આવે એ પરમાણુ ક્રમાંક હોય છે, ઉપર મથાળે દર્શાવવામાં આવે છે એને કહેવાય પરમાણુ ભાર કહેવાય છે, બરાબર. તો પરમાણુ ભાર એટલે કેપિટલ A બરાબર કેટલો છે તો આની અંદર કેપિટલ A બરાબર 80 છે, બરાબર. પ્રોટોનની સંખ્યા એટલે એ પરમાણુ ક્રમાંક બરાબર કહેવાય, અને એ જ પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય. તો એના આધારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે, તો ધેરફોર A બરાબર P વત્તા N, તો ધેરફોર N બરાબર શું મળશે? A માઇનસ P, એટલે કે 80 માઇનસ 35 કરીએ એટલે આપણને મૂલ્ય મળશે 5 5 4 45, બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે છે? 45 મળે છે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ પરમાણુ એના નીચે લખવામાં આવે એ પરમાણુ ક્રમાંક હોય, એ પરમાણુ ક્રમાંક પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય, અને ઉપર મથાળે લખ્યું હોય એ પરમાણુ ભાર હોય. એ પરમાણુ ભારમાંથી ન્યુટ્રોન શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો, એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા. બીજો શબ્દ છે સમસ્થાનિકો. સમસ્થાનિકો તો એવું કહેવાય કે જે તત્વોના પરમાણુઓ કે જેનો પરમાણુ ભાર, બરાબર,
કે જે તત્વના પરમાણુઓનો પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેમાં રહેલો પરમાણુ ભાર અથવા ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. કે શું કહેવા માંગે કે તત્વનો પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભાર કે ન્યુટ્રોન અલગ અલગ, તો એમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. જેમ કે આપણે ઉદાહરણ વાત કરીએ કે ભાઈ કાર્બન 6 બાર, કાર્બન 6 પેર અને કાર્બન 6 14. બરાબર. આ 3 તત્વો છે. આ 3 તત્વો એમના પરમાણુ ક્રમાંક કેવા છે? એક સમાન છે, પરંતુ એમના પરમાણુ ભાર જુઓ, 12 13 14. પરમાણુ ભાર અલગ છે. અથવા તો ન્યુટ્રોનની સંખ્યા અલગ. તમે આમાં ન્યુટ્રોનની સંખ્યા શોધો તો 6, આમાં કેટલી મળશે? 7 મળશે, આમાં 8 મળશે. એટલે જે તત્વના પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેમના પરમાણુ ભાર અથવા તેમાં રહેલા કેન્દ્રમાંના ન્યુટ્રોનની સંખ્યા અસમાન, તો એમને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. એ રીતે તમે કોઈ પણ તત્વોના પરમાણુ ભાર સમસ્થાનિકો આપ્યા હોય તો એમની અંદર ન્યુટ્રોનની સંખ્યા પણ આપણે શોધી શકીએ છીએ. બીજો શબ્દ તમને આપ્યો છે, તો એ શબ્દ છે જેને આપણે કહીએ છીએ સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો નેક્સ્ટ તમારા ટોપિકમાં એક બીજો શબ્દ છે જેને આપણે સમભારિકો તરીકે ઓળખીએ છીએ. તો સમભારિકો એટલે શું કહેવાય કે પરમાણુ દળ સમાન હોય પરંતુ પરમાણુય ક્રમાંક અલગ અલગ હોય. તો સમભારિકો બીજો શબ્દ છે કે સમભારિકો, કે જેને આપણે ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહીએ છીએ. કે તત્વોના પરમાણુઓના પરમાણુ દળ સમાન પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય, તેમને એકબીજાના સમભારિકો કહેવાય છે. સમભારિકોમાં સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ તો કાર્બન 6 14 અને નાઇટ્રોજન 7 14. બરાબર. હવે આ બંને પરમાણુ જુઓ તો પરમાણુ કેવા છે? અલગ અલગ છે, પરંતુ એમના પરમાણુ દળ જુઓ 14 14 સમાન છે, પરંતુ એના પરમાણુ ક્રમાંક 6 7 અલગ અલગ છે. એટલે એકબીજાના શું થયા? આઇસોટોપ્સ, એટલે કે સમભારિકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. હવે આવા ઘણા બધા ઉદાહરણો જે સમભારિકો અને સમસ્થાનિકો માટે બને છે, તો એ ઉદાહરણો તો એની અંદર હું તમને આ ટોપિકની PDF કોપી મોકલીશ. તેની અંદર તમને એ બધા ઉદાહરણો એકસાથે જોવા મળશે. હવે આપણે જે ટોપિક છે કે એને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ તરીકે ઓળખીએ છીએ. મેક્સવેલનો સિદ્ધાંત છે. બરાબર. તો એ સમજવા માટે આપણે અહીંયા તરંગનો જે સિદ્ધાંત આપણે સમજવું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ, વીજ ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અથવા પ્રકૃતિ, બંને શબ્દ એક જ છે. પ્રકૃતિ કો અથવા સ્વભાવ કો બંને શબ્દો એક જ આપણને જોવા મળે છે. હવે એને સમજવા માટે તો જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આની ઉપર બહુ મોટો અભ્યાસ કરેલો છે. તો જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમ્સ મેક્સવેલ.
બરાબર. હવે થોડીક થિયરી છે એટલે થોડુંક તમે ચોપડીમાંથી જોઈને તૈયાર કરજો કે જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે શું કામ કર્યું. એણે કીધું કે સ્થૂળદર્શી સ્તરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક દરેક ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ વચ્ચેની સમજૂતી આપી. એણે શું કર્યું? એણે પોતાના સિદ્ધાંતમાં શું સમજાયું કે સ્થૂળદર્શી, બરાબર, અતિશય સૂક્ષ્મ હોય એવા, તો સ્થૂળદર્શી સ્તરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક, ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક એ વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયા, વચ્ચેની પારસ્પરિક ક્રિયા એના વિશેની એણે સમજૂતી આપી. એણે શું કીધું કે જ્યારે કોઈ વિદ્યુતની દ્રષ્ટિએ ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે એકાંતરિત રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ પારગમિત થાય છે, જેને આપણે વીજ ચુંબકીય તરંગો તરીકે ઓળખીએ છીએ. એણે એવું કીધું કે જ્યારે વીજભારિત કણો શું થાય? પ્રવેગિત થાય. કે જ્યારે ભારિત કણો વિદ્યુતની દ્રષ્ટિએ વિદ્યુતીય રીતે પ્રવેગિત થાય ત્યારે, ચલો, વિદ્યુતીય રીતે પ્રવેગિત થાય એટલે શું કરે? ઘૂમવા માંડે. ત્યારે એકાંતરિત રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર, વીજ અને ચુંબકીય ક્ષેત્ર શું થશે? ઉત્પન્ન થાય, જે એટલે કે ઉત્પન્ન થઈને પારગમિત થાય. ત્યારે તેને વીજ ચુંબકીય તરંગો તરીકે ઓળખાય છે. વીજ ચુંબકીય તરંગો તરીકે ઓળખવામાં આવે. તરંગો અથવા વિકિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરી કે જ્યારે કોઈ ભારિત કણો દળવાળા હોય, બરાબર, સ્થૂળદર્શી હોય, એવા ભારિત કણો વિદ્યુતની દ્રષ્ટિએ પ્રવેગ હેઠળ ફરવા લાગે અથવા પ્રવેગિત થાય ત્યારે એકાંતરિત રીતે એમાં વીજ અને ચુંબકીય બંને ક્ષેત્રો ઉત્પન્ન થઈને એ પારગમિત થાય છે અને એને આપણે વીજ ચુંબકીય તરંગો તરીકે ઓળખીએ છીએ. તો એને સમજવા માટે તો એણે એક તરંગની આકૃતિ આપી છે કે તરંગની આકૃતિ પ્રમાણે કેવી તરંગ, બરાબર, તો એ આ તરંગ જાય છે, બરાબર, આ રીતે તરંગ જાય. હવે આ જે તરંગ જાય છે એની મૂવમેન્ટ તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એ કેવું થઈ જાય? લંબરૂપ. આ રીતે એકબીજાને લંબરૂપ જાય. આપણે વાત કરી ને પહેલા કે થોમ્સનના નમૂનાની અંદર કે ભાઈ કેથોડ ટ્યુબ ઉપર બે પ્રકારના ક્ષેત્રો આપાત કર્યા, વીજ અને ચુંબકીય, બંને એકબીજાને લંબરૂપે. તો બંને અહીંયા એકબીજાને લંબરૂપે એવા બે તરંગોનું નિર્માણ કરે છે. હવે આ જે તરંગો બન્યા, જેને આપણે વીજ ચુંબકીય તરંગો કહીએ છીએ, કે પ્રકાશના વિકિરણનું સ્વરૂપ કહેવાય. કેમ કે પ્રકાશનું પુંજ આવે એ કેવા સ્વરૂપે આવે? વિકિરણ સ્વરૂપે આવે છે. તો એનો અર્થ એમ થયો કે
આદિકાળથી આ જે પણ કણો આવી રહ્યા છે, બરાબર, જેને આપણે પ્રકાશના કણોનો બનેલો એવો ન્યૂટનના નિયમ પ્રમાણે ઓળખીએ છીએ, એટલે કે તરંગ પ્રકૃતિ સાબિત થાય છે. હવે આ જે તરંગ પ્રકૃતિ જોવા મળી, તો એ તરંગ પ્રકૃતિને સમજાવવા માટે તો એને ગુણધર્મો વિશેનો ખ્યાલ આપ્યો કે કોઈ પણ પ્રકાશના જે તરંગો છે એ આંદોલન કરતા વિદ્યુત અને ચુંબકીય લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલા છે. તો એમના જે ગુણધર્મો છે એ ગુણધર્મોને સમજવા માટે આપણે એક નાના ટોપિકની વાત કરીએ કે ભાઈ કઈ રીતે ગુણધર્મો મળે છે. તો એ ગુણધર્મો વિશેનો એને ખ્યાલ આપ્યો. તો એના ખ્યાલમાં કે ભાઈ આંદોલન કરતા હોય અને ભારવાળા કણો હોય ત્યારે આંદોલનીય વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપ હોય. પહેલો કે જ્યારે આંદોલન કરતા ભારિત કણો આંદોલન પામતા હોય ત્યારે એના દ્વારા જે ઉત્પન્ન થાય વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જે એકબીજાને કેવું મળે છે? લંબરૂપે મળે છે. કેમ કે કોઈ પણ કણ આંદોલન કરે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર પણ નિર્માણ કરે છે. તો એકબીજાને કેવું હોય? લંબરૂપે જોવા મળતું હોય છે. બીજું, શૂન્યાવકાશની અંદર આ તરંગો શું કરી શકે છે? ગતિ કરી શકે છે. જેમ ધ્વનિના તરંગો, પાણીના તરંગો, એ જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની કોઈ જરૂર નથી, બરાબર. તો ધ્વનિના તરંગો છે, પાણીમાં ઉત્પન્ન થતા તરંગો છે, એમને કોઈ માધ્યમની જરૂર નથી. એટલે કે બીજા અર્થમાં ધ્વનિ તરંગો, બરાબર, અને બીજા છે ધ્વનિ તરંગો અને બીજા વાત કરી પાણીના તરંગો. એમને માધ્યમની જરૂર નથી, બરાબર, કોઈ પ્રકારના માધ્યમની જરૂર નથી. અને એ ગમે તે માધ્યમમાં એ પોતે વહન પામી શકે, શૂન્યાવકાશમાં વહન પામી શકે કોઈ પણ માધ્યમ. એવું મેક્સવેલે સાબિત કર્યું. ત્રીજો ગુણધર્મ શું કહે છે કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો તો ઘણા બધા પ્રકારના હોય, એટલે દરેકની આવૃત્તિ કેવી હોય? અલગ અલગ એટલે કે જેમ કે આપણે સમજીએ કે ભાઈ રેડિયો તરંગો, બરાબર, આ રેડિયો તરંગો. તો રેડિયો તરંગોની આવૃત્તિ કેટલી જોવા મળે? તો 10⁶ હર્ટ્ઝ એટલે આવૃત્તિનો એકમ છે. તો આ રેડિયોના તરંગો આ માધ્યમમાં પ્રસારિત થતા હોય છે. બીજા તરંગો છે જેને આપણે કહીએ છીએ સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર તરીકે ઓળખાય છે, જે ફક્ત રડાર માટે છે. અને એ કેટલા વિસ્તારમાં જોવા મળશે? તો 10⁻10 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવે છે. કે સૂક્ષ્મ તરંગ એ આપણને ક્યાં જોવા મળશે? રડાર ક્ષેત્રમાં. કે 10⁻10 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતા હોય છે. પારરક્ત ક્ષેત્ર, જેને આપણે કહેવાય છે ગરમી માપવાનું અથવા ગરમી મેળવીએ છીએ એ વિસ્તાર, બરાબર. તો પારરક્ત જે ક્ષેત્ર કહેવાય છે તો એ 10⁻13 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવે છે. 10⁻13 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવે છે, જેને આપણે પારરક્ત ક્ષેત્રના તરંગો તરીકે ઓળખીએ છીએ. બીજું એક તમને ઉદાહરણ આપ્યું છે યુવી લાઇટ. તો યુવી લાઇટ કેટલા ભાગમાં મળે? એટલે કે સૂર્યપ્રકાશના તરંગો તો 10⁻16 જેટલા હર્ટ્ઝ એની આવૃત્તિ પોતે ધરાવતા હોય છે. આવું મેક્સવેલે સાબિત કરેલું છે. ચોથો ગુણધર્મ આપે છે કે મેક્સવેલે વીજ ચુંબકીય જે વિકિરણો મેળવ્યા એમના લાક્ષણિક ગુણધર્મો આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા નક્કી થયા છે. કે મેક્સવેલે, બરાબર, તો મેક્સવેલના વીજ ચુંબકીય જે તરંગો છે
જે આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા નક્કી થયા છે. તો એમની આવૃત્તિનો એકમ મ્યુ છે અને સંકેત, અને તરંગ લંબાઈ છે જેને સંકેતમાં લેમ્બડા કહીએ છીએ, એના દ્વારા એણે નક્કી કર્યા છે. હવે આવૃત્તિનો એસઆઈ પદ્ધતિમાં એકમ તો હર્ટ્ઝ છે, એટલે આપણે જાણીએ છીએ, બરાબર. તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું છે. તો હર્ટ્ઝ દ્વારા જે આવૃત્તિ જે લખવામાં આવે છે, હર્ટ્ઝ કહીએ છીએ કે 1 સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. હર્ટ્ઝ એટલે શું કહેવાય? 1 સેકન્ડમાં, બરાબર, 1 જ સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, એટલે એને હર્ટ્ઝ કહીએ છીએ. હવે અહીંયા મેક્સવેલે આ જે સિદ્ધાંત આપ્યો, બરાબર, વિચુંબકીય તરંગ છે એની પ્રકૃતિ વિશેનો જે સ્વભાવ આપ્યો કે કોઈ પણ વિચુંબકીય વિકિરણ છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? તરંગ સ્વરૂપની પ્રકૃતિ ધરાવે છે. તો તરંગ સ્વરૂપની પ્રકૃતિ ધરાવે તો એના આધારે એણે શું કરી? એની આવૃત્તિ, બરાબર, અને તરંગ લંબાઈ એમની વચ્ચેનો સંબંધ એણે સ્થાપિત કર્યો છે. તો એ સ્થાપિત કરવા માટે કોઈ પણ વિકિરણ હોય એની જે ગતિ છે એ ગતિ કેના જેટલી હોય છે? પ્રકાશની ગતિ બરાબર હોય છે, ધ્વનિની ગતિ બરાબર કહેવાય છે. તો એના સંદર્ભમાં આપણે દર્શાવી હોય તો એ સંકેતમાં તો મ્યુ બરાબર C/લેમ્બડા, આ એક સૂત્ર એણે સાબિત કરેલું છે. તો મ્યુ બરાબર C/લેમ્બડા. તો મ્યુ એટલે તરંગની આવૃત્તિ, C એટલે ધ્વનિ અથવા પ્રકાશના વેગ બરાબર કહેવાય છે, જે કેટલો હોય છે? 3×10⁸ જેટલો હોય છે. કે C બરાબર મૂલ્ય કેટલું છે? ફિક્સ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું જોવા મળતું હોય છે, બરાબર. આ એક સૂત્ર સાબિત કર્યું. બીજું સૂત્ર એને મેળવ્યું, તરંગ સંખ્યા મેળવી. તરંગ સંખ્યા એટલે શું કીધું? કે એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા, જેને મ્યુ બાર કહેવાય છે, અને એ કોની સાથે સંબંધ ધરાવે છે? તો તરંગ લંબાઈ સાથે. તો તરંગ લંબાઈ સાથે તો એને મ્યુ બાર, એટલે આને કહેવાય તરંગ સંખ્યા. તો 1/લેમ્બડા. એના આધારે આપણે કોઈ પણ વિચુંબકીય જે વિકિરણ છે એની અંદર રહેલી તરંગ સંખ્યાને પણ આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો મેક્સવેલના આ સિદ્ધાંત પ્રમાણે તો એણે આખો એક વર્ણપટ આપ્યો છે તમારી ચોપડીમાં. એ વર્ણપટ વિશેનો તમે ખ્યાલ ત્યાં આગળ મેળવી શકો છો, બરાબર. હવે જો એની ઉપર આધારિત તો એને એક્ઝામ્પલ આપેલા છે તમારી ચોપડીમાં. ઉદાહરણ નંબર છે 2.3, 2.4 અને 2.5, બરાબર. હવે એની અંદર એણે જે સૂત્ર વાપરેલું છે, સિમ્પલ દાખલા છે એટલે તમે જાતે પણ ગણી શકો એવા છે. કે એણે શું કર્યું છે કે સૂત્રનો ઉપયોગ કર્યો છે કે ભાઈ મ્યુ બરાબર C/લેમ્બડા. જેમ કે પહેલા એક્ઝામ્પલમાં શું કર્યું છે કે એક સ્ટેશન છે એ 1368 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિ પ્રસારિત કરે છે. તો એમ કહે છે કે એની અંદર ઉત્સર્જિત તરંગ લંબાઈ એ શોધી લો. તો તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈ એટલે લેમ્બડા શોધવાની છે. તમને શું આપી છે? આવૃત્તિ કિલોહર્ટ્ઝમાં આપી છે, હર્ટ્ઝમાં ફેરવી નાખો. C બરાબર મૂલ્ય 3×10⁸ લઈ લો. તો લેમ્બડા બરાબર C/મ્યુ. તો એના આધારે ગણતરી કરો એટલે કેટલી મળે છે? 219.3 મીટર આપે છે. કયા ક્ષેત્રની છે? તો આ રેડિયો તરંગોની લાક્ષણિક તરંગ લંબાઈ કહેવાય, જે તમને અહીંયા આકૃતિમાં વર્ણપટ જે આપ્યો છે એના આધારે તમારે નક્કી કરવાનું હોય છે, બરાબર. બીજો દાખલો આપ્યો છે કે કોયડા નંબર 2.4 કે દૃશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈનો વિસ્તાર 750 એટલે કે 400 થી 750 સુધી વિસ્તરેલો છે. તો એમ કે છે કે દરેક તરંગ લંબાઈને આવૃત્તિમાં શોધો. એટલે કે લેમ્બડા બરાબર 400 અને લેમ્બડા બરાબર 750 આપ્યું છે. એને તમારે શું કરવાની છે? મ્યુ એટલે આવૃત્તિ શોધવાની છે. તો મ્યુ બરાબર C/લેમ્બડાનું સૂત્ર મૂકી દો. C તમને આપેલો છે 3×10⁸.
લેમ્બડા તમને આપી છે, એ તમને એકમ કયો છે નેનોમીટર. તો 1 નેનોમીટર બરાબર મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻9 મીટર થાય, બરાબર. તો એના આધારે બંનેની આવૃત્તિ મળી જશે. કોયડા નંબર 2.5, પીળા રંગનું એક વિકિરણ આપ્યું છે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ આપી છે, બરાબર. એંગસ્ટ્રોમમાં આપી એટલે યાદ રાખો કે 1 એંગસ્ટ્રોમ બરાબર એ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર. આ સંબંધ તમારે યાદ રાખવાનો એંગસ્ટ્રોમનો ખાસ ખ્યાલ રાખો. તો અહીંયા એની તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધવાની કીધી. આવૃત્તિ એટલે મ્યુ કહેવાય. તો 5800 એંગસ્ટ્રોમ તમને આપી છે, મીટરમાં કન્વર્ટ કરો એટલે 5800 ગુણ્યા 10⁻10 મીટર, બરાબર. તો મીટરમાં કન્વર્ટ થઈ ગઈ. હવે તમે સી બરાબર આટલા મીટર પ્રતિ સેકન્ડ, લેમ્બડા તમને આપેલો છે 5800 ગુણ્યા 10⁻10 એટલે મ્યુ મળી જશે. મ્યુ મળી જાય પછી તમારે તરંગ સંખ્યા શોધવા માટે તો તરંગ લંબાઈનો વ્યસ્ત એટલે તરંગ સંખ્યા કહેવાય. કોઈ પણ વિકિરણની તરંગ લંબાઈના વ્યસ્તને તે તરંગની સંખ્યા તરીકે ઓળખાય છે એટલે કે મ્યુ બાર કહેવાય છે. તો મ્યુ બરાબર 1/λ સૂત્ર મૂકો તો મ્યુ બાર આપણને મૂલ્ય મળશે. તો જોઈએ આવૃત્તિનું મૂલ્ય છે 5.172 × 10⁻14 અને મ્યુ બાર 1.724 × 10⁻4 પ્રતિ સેન્ટીમીટર. તો આટલું આપણને એની અંદર મૂલ્ય પ્રાપ્ત થાય છે, બરાબર. હવે એક્ઝામ્પલ આના બહુ સરળ છે એટલે આના એક્ઝામ્પલ તમને અંદર ચોપડીમાં જે ઉદાહરણ આપ્યા છે બહુ સિમ્પલ છે એટલે એ ઉદાહરણ આપણે લેતા નથી. પણ મારી પાસે PDF કોપીમાં જે પણ મેં દાખલા ગણ્યા છે એ દાખલાની કોપી હું તમને જોડે મોકલી દઈશ, બરાબર. તો આજે આપણે આટલે સુધી રાખીએ. હવે નેક્સ્ટ પિરિયડમાં તો આપણે શું કરીશું, જે રીતે વીજ ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ નક્કી કર્યો એ જ રીતે મેક્સવેલના આ સિદ્ધાંતનો જે ઉપયોગ કરી અને આપણે એમાંથી ઓળખીએ છીએ કાળા પદાર્થનું વિકિરણ, એટલે કે તરંગની જગ્યાએ હવે કણ પ્રકૃતિ સાબિત કરવાની છે કે વીજ ચુંબકીય વિકિરણ કેવું છે, કણ સ્વરૂપે પણ છે અને તરંગ. તો તરંગ સ્વરૂપની સાબિતી થઈ ગઈ. હવે આપણે કણ સ્વભાવ વિશેનો ખ્યાલ લેવાનો છે, બરાબર. તો એને આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત કહેવાય છે અથવા કાળા પદાર્થનું વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે એ થિયરી તો નેક્સ્ટ પિરિયડની અંદર લઈશું. આ બંને થિયરીઓ મોસ્ટ આઈએમપી છે, તૈયારી ખાસ કરજો. રુદ્રપળનો પ્રયોગ પણ મોસ્ટ આઈએમપી, કેથોડ કિરણાવળી મોસ્ટ આઈએમપી, ઇલેક્ટ્રોનની લાક્ષણિકતાઓ છે એ પણ મોસ્ટ આઈએમપી તમારા પ્રશ્નો તરીકે છે.